ડભોઈમાં યુસીસી અને વકફ કાયદાને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી। રેલી સ્વરૂપે લોકો સેવા સદન ખાતે પહોંચ્યા હતા। મામલતદાર પીઆર સંગાડાને આવેદનપત્ર આપ્યું છે। ધંધા વેપાર બંધ રાખીને મુસ્લિમ સમાજ રેલીમાં જોડાયા। જુમ્મા મસ્જિદથી લાલ બજાર ટાવર થઈ રેલી ડભોઈ સેવા સદન પહોંચી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો મૌન રેલીમાં જોડાયા હતા। બંને કાયદાઓનો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। आज डभोई तालुका सेवा सदन में मामलतदार कचेरी खाते समस्त डभोईना आगेवान मुस्लिम समाज ना दरेक आगेवानो ते मामलतदार साहेब ने आ आवेदन पत्र आपेल छे अने ते आवेदन पत्र ते यूसीसी ना कायदा बाबते आपवामां आवेलुं छे। ज्यारे भारत देशनुं बंधारण 1950 में अमलमां आव्युं ते बंधारण केवी रीते अमलमां आव्युं के ते बंधारण बनाववामां 2 वर्ष 11 महीना 18 दिवस जेटलो समय लागेलो अने ते बंधारणमां 400 થી 450 कमिटी बेसाडवामां आवेली અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો। તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ। જેથી શરિયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે। આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ। પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે। આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે। आज रोज डभोई तालुकाना मुस्लिम समाज द्वारा डभोईना मामलेदारश्री ने आवेदन पत्र यूनिफॉर्म सिविल कोडना विरोध में आप्युं छे। धर्मना बंधारण ए अमारा बंधारणनो हक छे। आर्टिकल 24, 25 અને 26 ત્રણેયમાં ધર્મનિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે। આ અમારી લોકો અમારા પર તળાપ મારી રહ્યા છે, તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારશ્રીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમણે આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે।